જોશે રસ્તા વચ્ચે આપણો ક્રેશ ટ્રાફિક મળી ગયો ને લગન વાળા ઘરે ભાંગી નીચો 1500 વાળો ખાટલો પાવડિયા હા ભુવાજી હલવાયા જાનું માની જાનું બુન સાગર. તો જયરામ પેરાને જય દ્વારકાથી 10K ફોલોઅર કરવાનો 15મો દિવસ હેન્ડસમ છોકરાની સાથે. वाह क्या लड़का है, वेरी हैंडसम बॉय. હવે આજે ઘડિયાળનો સમય જોઈ લીધો તો આજે આપણે ગાડી દોડવાની નથી પણ ઉડાડવાની હતી. હવે અંતરને સ્પ્રે તો હોસાટે પણ આપણે ગંગાજળ છાંટીને લગાડી દીધા 1.5 કરોડ વાળા ચશ્મા મોઢે. चश्मा लगाओ ना सर, क्या नाम है आपका? ઘર ભેગું થા ઘર ભેગું તો નથી થવાનું પણ ગાડીને 1500 ની પીડે દોડતી કરીને કારણ કે આજે જવાનું તમારે બહાર ગામ ક્યાં જવાનું છે વિડીયોમાં આગળ બને એટલે ખબર પડી જાય. તમારા ભાઈનું નામ એટલું બધું માર્કેટમાં આવી ગયું છે જ્યાં જોઈને ગાડીઓની લાઈન થઈ એટલે મેં મારું મોઢું હાથે માણસો પડાપડી કરીને ફોટા પાડવા આવતા હતા. ગાડીમાં પેટ્રોલ ફૂલ કરી દીધું ને અમે તેણે વાંઢે ઓન ધ વે રમત ગમે શરૂ કરી દીધી. રસ્તામાં સા નાસ્તો કરી લીધો ને અમે બધા પહોંચી ગયા હતા સીધા અમરેલીમાં. હવે અમરેલીમાંથી આપણે લોક કોણ કોણ જોશે ફટાફટ કોમેન્ટ કરી દો. એકચ્યુઅલી અમારે સ્પોર્ટની દુકાને લેવાના હતા સરસ મજાના ડમ્બલ. વિશાલભાઈ કે ડમ્બલને સાઈડમાં મૂકો પેલા મારી હાટે બૂટ લો. નીતિનભાઈ કે એને સાઈડમાં મૂકો મારી હાટો કપડા લઈ લો નવા. હવે અમરેલી એટલું બધું રખડી લીધું હતું ને આ સારા એટલા બધા ભૂછા થઈ જતા દુકાન વાળાનું એસ્ટિમેટ વીખી નાખ્યું. એકચ્યુઅલી અમે અમરેલી ખરીદી કરવા જેનું કારણ હતું કે મારા મોટા ભાઈને લગ્ન હતા ને હા સોઈલ ગાળવા માટે આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. माँ खराब हो जाएगा मैं माँ. A few moments later. સોઈલ ગાળવાનું નાનું મોટું કામ પતાવીને અમે પહોંચી ગયા દામનગર કપડાનું ફિટિંગ કરવાના. હા વળી પાસે 2000 દુકાન વાળાનો એસ્ટિમેટ વીખો. હવે તમને તો ખબર હશે કે અમે કેટલા બધા વીઆઈપી સિવિલ અમેરિકાથી તો 2 મજૂરને બોલાવતા ખાલી ખાડો ખોદવા હાટું. હવે આ વાયડી પ્રજાને કે બહાર કાઢે છે લગ્ન વાળા ઘરે ખાટલો ભાંગી ગયો ને જેવું નામ પડ્યું કાં તો ગાયબ થઈ ગયા. પાવડિયા હા ભુવાજી હલવાયા જાનું માની જાનું બુન